મારું નામ ધરા શાહ. મેં BE મિકેનિકલ કરેલું છે 12th સ્ટાન્ડર્ડ પછી, અને હું 8 વર્ષોથી મેથ્સ ભણાવી રહી છું. રાઈટ, ચલો ઇન્ટ્રોડક્શન તો ધીમે ધીમે અપાતું રહેશે જેમ જેમ આપણે આગળ વધીશું એ રીતે. બરાબર છે. આપણે પહેલાં તો તમને ખબર પડી જ ગઈ હશે કે કયો સબ્જેક્ટ છે, મેથ્સ. ઓકે, મેથ્સ એટલે શું કોઈને ખ્યાલ છે? યસ, મેથ્સ એટલે મેજિક. અને ધીમે ધીમે હું તમને ઘણા બધા મેજિક શીખવાડી રહીશ. આપણે ઘણા બધા મેજિક જોવાના પણ છે. બરાબર છે, ઘણા બધા લોજિક પણ જોવાના છે અને તમારે ડેવલપ પણ કરવાના છે. ઓકે, એટલે જેમ જેમ આપણે આગળ જઈશું એમ તમે મેજિક પણ જોતા જશો, લોજિક પણ જોતા જશો. એટલું ઈઝી મેથ્સ છે. ઓકે, બીજું વસ્તુ, ગણિત એટલે શું? તો કે ગણ કરવાનું. તો બસ પહેલું ચેપ્ટર જ હું સ્ટાર્ટ કરવા જઈ રહી છું. ચેપ્ટર નંબર 1, ગણ. અને તમને બધાને ખ્યાલ જ હશે કે આ ચેપ્ટર આપણે 9th 10th માં બહુ સરસ રીતે જોયેલું છે. 8th સ્ટાન્ડર્ડ થી સ્ટાર્ટ કર્યું હતું ગણ, અને બહુ જ ઈઝી ચેપ્ટર. બરાબર, જ્યોર્જ કેન્ટરે તેનો ખ્યાલ આપ્યો હતો. એકચ્યુઅલી આ ચેપ્ટરનો યુઝ ક્યાં થાય છે પહેલા તમને કહી દઉં. ઘણા બધા ચેપ્ટરો જે છે 11th માં સંભાવના, સિક્વન્સ એન્ડ સિરીઝ, શ્રેણી અને શ્રેણી, સંબંધ અને વિધેય, તો આવા ઘણા ચેપ્ટરમાં આનો યુઝ થાય છે. એટલે આ ચેપ્ટર તો આપણે જોવું જ રહ્યું. સૌથી બેઝિક ચેપ્ટર, સૌથી ઈઝી ચેપ્ટર જો કોઈ તમારું હોય તો એ આ ગણ છે. અને તમને બધાને બહુ સરસ રીતે આવડે છે, મને ખ્યાલ જ છે. પણ એકવાર આપણે 11th નું કમ્પ્લીટલી જોઈ લઈએ એટલે તમને થોડોક આઈડિયા ક્લિયર થતો છે. બરાબર, અને આમ પણ તમને બધાને ખ્યાલ છે 10th અને 11th બંને ઓલમોસ્ટ સેમ ચેપ્ટરો, બધા બહુ જ ઈઝી. રાઈટ, જો 10th કમ્પ્લીટ કર્યું હશે તો 11th આવડવાનું જ છે. ઓકે, ચાલો હવે આપણે જઈએ ચેપ્ટર નંબર 1, ગણ પર. હવે ડેલી લાઈફમાં આપણે ઘણા બધા ગણ જોતા હોઈએ છીએ. જેમ કે હું એવું કહું કે તમારા જ વર્ગમાંના વિદ્યાર્થીઓનો ગણ. આ એક સમૂહ થયો કે નહીં? યસ, આ શું થઈ ગયું? તમારા જ વર્ગના વિદ્યાર્થીઓનો ગણ, એક સમૂહ થઈ ગયો. બીજી એક વાત કરું કે તમારા જ કુટુંબમાં રહેલી વ્યક્તિઓનો ગણ. તો આપણે ડેલી લાઈફમાં યુઝ કરીએ છીએ કે આપણા ઘરમાં આવેલી બધી જ વ્યક્તિઓ. રાઈટ, એ પણ એક ગણ થઈ ગયો. પછી હું વાત કરું કે ભારતની નદીઓનો સમૂહ. હા, તો કે એ પણ એક ગણ થયો. રાઈટ, તો હું ઘણા બધા ગણ તમને એક્સપ્લેન કરું છું, ખાલી જોતા જજો. એકચ્યુઅલી ગણ છે કે નહીં, ક્યારે કહેવાય. ઓકે, તો હું ઘણા બધા ગણ અહીંયા આગળ લખી રહી છું. પહેલો જ એક્ઝામ્પલ, તમારા વર્ગમાં આવેલા વિદ્યાર્થીઓનો ગણ. બોલો કમ્પ્લીટ. સેકન્ડ વન, મેં તમને કીધું પ્રમાણે ભારતની નદીઓનો ગણ. ત્રીજું, મેં તમને કીધું એ પ્રમાણે તમારા કુટુંબમાં આવેલી વ્યક્તિઓનો ગણ, કે જે આપણે ડેલી લાઈફમાં યુઝ કરતા જ હોઈએ છીએ. બરાબર છે. ચોથું, ભારતના ક્રિકેટ, સૌથી બેસ્ટ ગેમ. રાઈટ, તમને બધાને ગમતી જ. ભારતના ક્રિકેટ ખેલાડીઓનો ગણ. રાઈટ, તો આપણે આજે મેં વાત કરી એ ડેલી લાઈફના ગણની વાત કરી. કયા? તો કે ડેલી લાઈફના ગણની વાત. પણ કદાચ હું એવું કહી દઉં કે તમારા વર્ગમાં આવેલા હોશિયાર વિદ્યાર્થીઓનો ગણ. કેવા વિદ્યાર્થીઓનો મેં ગણ કીધું? તમારા વર્ગમાં આવેલા. એક એક્ઝામ્પલ જોજો ખાસ. તમારા વર્ગમાં આવેલા હોશિયાર વિદ્યાર્થીઓનો ગણ. ચાલો, સ્પેસિફિક કોઈ વસ્તુ આપેલી છે, વર્ગમાં આવેલા વિદ્યાર્થીઓનો ગણ. આ રામ છું, બધાના નામ લખી શકું છું. સીમા, મીના, ચંપા. રાઈટ, જય, હર્ષ, આ તે પવન, આ ઘણા બધા વિદ્યાર્થીઓનો હું ગણ બનાવી શકું છું અને મને આવડે જ છે. પણ તમારા વર્ગમાં આવેલા હોશિયાર વિદ્યાર્થીઓનો, હવે હોશિયાર વિદ્યાર્થી મારે કોને કહેવા અને કઈ ફિલ્ડમાં કહેવા? એકેડેમિક ફિલ્ડમાં, ડાન્સમાં, મ્યુઝિકમાં, ક્રિકેટમાં, સ્પોર્ટ્સમાં, એટલે કે
કયા મારે એમાં સ્પેસિફિક એરિયામાં મારે એ સ્ટુડન્ટ્સને હોશિયાર કહેવા. હવે જેમ કે હું એમ કહું કે મેથ્સમાં આ હોશિયાર છે, કદાચ ફિઝિક્સમાં ના પણ હોય, રાઈટ. એટલે મેથ્સમાં અલગ સ્ટુડન્ટ હું હોશિયાર કહું, ફિઝિક્સવાળા ફેકલ્ટી અલગ સ્ટુડન્ટ કહી શકે છે, રાઈટ. એટલે કે બધાના વ્યૂઝ એમાં કેવા હોય છે સ્ટુડન્ટ્સ, ડિફરન્ટ હોય છે. અને બધાના વ્યૂઝ ડિફરન્ટ હોય તો એને ગણ કહેવાય ખરું? ના કહેવાય. કેમ? તો કે હોશિયાર દરેક વ્યક્તિના વ્યૂઝ પ્રમાણે અલગ અલગ હોય છે, એટલે તમારા વર્ગમાં આવેલા હોશિયાર વિદ્યાર્થીઓનો ગણ એક ગણ કહેવાશે નહીં. બીજું, એમાં સ્પેસિફિક એરિયા નથી આપ્યો. સ્પોર્ટ્સમાં હોશિયાર છે, મ્યુઝિક, રાઈટ, એમાં કોઈ સ્પેસિફિક એરિયા નથી આપ્યો. તો શું થઈ ગયો? તમારો ગણ નથી. અને પહેલું કહી દો, તમારા વર્ગમાં આવેલા વિદ્યાર્થીઓનો ગણ કહેવાશે કે નહીં? હા, ભલે ને તમારા ક્લાસમાં 50 સંખ્યા હોય, પણ તો પણ હું એને 50 ને ડિફાઇન કરી શકું છું કે આટલા 50 વિદ્યાર્થીઓ છે એના નામ સાથે. ઓકે, તો આપણે એને શું કહી દઈશું? ગણ છે. આગળ વાત કરીએ સ્ટુડન્ટ્સ ભારતની નદીઓનો ગણ. હા, આપણે બધાને ખ્યાલ જ છે કે ભારતમાં કેટલી નદીઓ આવેલી છે, બરાબર. સ્ટાર્ટ કરી દો ફટાફટ બોલવાનું. હા, ગંગા, યમુના, રાઈટ. તો આ બધું શું થાય? ગંગા, યમુના, સરસ્વતી, આ બધું ભારતની નદીઓનો ગણ. ઓકે, એને ગણ આપણે કહીશું. બીજી એક વસ્તુ લો, ભારતના ઉત્તમ ક્રિકેટ ખેલાડીઓનો ગણ. ચાલો, ભારતના ક્રિકેટ ખેલાડીઓનો ગણ. સચિન, સહેવાગ, ધોની, કોહલી, આપણે ઘણા બધા લખી શકીએ છીએ અહીંયા આગળ. કયા કયા લખી શકાય છે? સચિન, સહેવાગ, ઓકે, એવા આપણે ઘણા બધા લખી શકીએ છીએ. પણ ભારતના ઉત્તમ ક્રિકેટ ખેલાડીઓનો ગણ ઉત્તમ આવ્યો અહીંયા આગળ. હવે કોકને એવું હોય એને સચિન બહુ ગમે છે, તે એવું કહેશે કે ના સચિન ઉત્તમ છે, રાઈટ. કોકને એવું હોય કે ના આજનો આવેલો કોહલી, ધોની, એ બધા બહુ ગમે છે, રાઈટ. તો એ લોકો એવું કહેશે કે ભારતના ઉત્તમ ખેલાડીઓનો ગણ એ છે, રાઈટ. તો બધાના વ્યૂઝ અહીંયા આગળ કેવા થાય છે? ડિફરન્ટ. બોલો, આપણે એને ગણ કહીશું? ના. તો અહીંયા આગળ આપણે એને ગણ કહીશું નહીં. તો કદાચ તમને એટલો આઈડિયા તો આવી જ ગયો છે સ્ટુડન્ટ્સ કે અહીંયા આગળ હોશિયાર વપરાયું હોય, ખ્યાતનામ વપરાયું હોય, પ્રખ્યાત વપરાયું હોય, ઉત્તમ વપરાયું હોય, બેસ્ટ વપરાયું હોય, બરાબર છે, પ્રતિભાશાળી વપરાયું હોય. તો જો આ બધું કંઈક યુઝ થયું હોય એડજેક્ટિવ, તો આપણે એને શું કહીશું? ગણ કહીશું નહીં. કેમ? તો કે દરેકના વ્યૂઝ કેવા હોય છે? ડિફરન્ટ. ક્લિયર થયું? એટલે કે ગણ કેવું હોય છે? કમ્પ્લીટલી વ્યાખ્યાયિત. સુવ્યાખ્યાયિત હોવું જોઈએ. જેમ કે અહીંયા આગળ સુવ્યાખ્યાયિત છે, પણ આ બધું સુવ્યાખ્યાયિત છે. હોશિયાર એટલે કયા? ઉત્તમ એટલે કેવા? ના. તો કદાચ આટલી સેન્ચુરી મારનારા ખેલાડીઓનો ગણ તો આપણે તરત આપી દઈશું, બરાબર છે ને. પણ અહીંયા આગળ ઉત્તમ વિશે કંઈ જ નથી કહેવામાં આવ્યું, તો પછી એને શું કહીશું? ગણ નથી. એટલે ગણ જે છે એ કમ્પ્લીટલી ડિફાઇન થયેલું હોવું જોઈએ. બોલો, બરાબર છે? તો હું એક ગણની સરસ મજાની ડેફિનેશન આપી છું. ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. ગણ એટલે શું થઈ જશે સ્ટુડન્ટ્સ? સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. આજે તમે બધા ગણ જોયા એ કેવા છે કે ડેઈલી લાઈફમાં યુઝ કરતા હોય એવા, પણ એકચ્યુઅલી આપણે ભણી રહ્યા છે મેથ્સ, એટલે મારે મેથ્સના ગણ જોવા જરૂરી જ રહ્યા, હે ને. તો જો પહેલા તો એની વ્યાખ્યા. ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. બોલો, ક્લિયર? ગણની ડેફિનેશન આવડી ગઈ. મેં તમને કીધું એ પ્રમાણે હવે હું થોડા ઘણા મેથેમેટિક્સ ગણિતના ગણ જોવા જઈ રહી છું. જોઈ લેજો ખાસ. ગણિતના કેટલાક ગણ જે તમને બધાને ખ્યાલ જ છે, જે નાના સ્ટાન્ડર્ડ થી શીખતા આવ્યા જ છો. જેમ કે હું 1 થી સ્ટાર્ટ કરું તો કેવી સંખ્યાઓ થઈ ગઈ? 1 2 3 4. યસ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો કે n
કેવો ગણ થઈ ગયો સ્ટુડન્ટ્સ? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એકચ્યુઅલી ગણ એટલે સિમ્પલ ટાઈપનો એક સમૂહ જ કહેવાય, રાઈટ? કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, અને આપણે એને કહી શકીએ છીએ કે બોલો ક્યાંથી સ્ટાર્ટ થશે? 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ, રાઈટ? નેક્સ્ટ વન વાત કરું W. બોલો શું કહી દેવાય? પૂર્ણ સંખ્યાઓનો ગણ. N એટલે કે નેચરલ નંબર્સ, W એટલે કે હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓનો ગણ. બોલો ક્યાંથી સ્ટાર્ટ કરીશું આપણે? 0 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, એના પછી આપણે જોઈએ Z. યસ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ સ્ટુડન્ટ્સ બોલો કયા કયા આવશે? યસ, 0 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ધન તો ખરા જ, 0 તો ખરો જ, પણ એક્સ્ટ્રા બોલો કોણ આવી ગયા? ઋણ, એટલે કે -1 -2 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ક્લિયર છે? ઓકે, Z પ્લસ આપી દીધું હોય તો Z ની ઉપર પ્લસ એટલે કે કેવા? ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. કોઈ એવું કે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કો મને, તો આમાંથી મારે ખાલી ને ખાલી બોલો કયા લેવાના? ધન લેવાના. હવે ધન લેવાના, બોલો 0 ઇન્વોલ્વ થાય? ના, 0 એ ધન પણ નથી કે ઋણ પણ નથી, એટલે હું કયા લઈશ? 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ એક્ઝેક્ટલી શું થઈ ગયું? યસ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. બરાબર છે? ઓકે, આગળ જોઈએ Q. Q એટલે કે યસ, સમય સંખ્યાઓનો ગણ. યાદ છે સમય સંખ્યાને આપણે કઈ રીતે રિપ્રેઝન્ટ કરી છે? 8 9 10 માં આવી ગયેલું છે. જલ્દીથી કેવું હશે? હા, x બરાબર p બાય q ફોર્મ હશે, કે જ્યાં સ્ટુડન્ટ્સ p અને q ક્યાં બિલોંગ કરશે? પૂર્ણાંક સંખ્યામાં. અને q જે છે ક્યારેય 0 નહીં. સપોઝ કે q 0 હોય તો શું થઈ જાય? અપોન છે, એમાં 0 હોવો જ ના જોઈએ, નહીં તો અવ્યાખ્યાયિત થઈ જશે. બરાબર છે? ઇન્ફાઇનાઇટ થઈ જશે. એટલે x બરાબર p બાય q ફોર્મ હોય તો આપણે એને કહીએ છીએ બોલો કયો ગણ? સમય સંખ્યાઓનો ગણ. રાઈટ? એના પછી અસમય સંખ્યાઓનો ગણ. અસમય એટલે શું? યસ, મને કોઈ કહેશે અસમય એટલે સમય ના હોય તેવી, હે ને? એટલે એક એક્ઝામ્પલ આપે તો સરસ મજાના. યસ, પાઈ, ઈ આ બધી કેવી છે? અસમય સંખ્યાઓનો ગણ. બરાબર છે? જેને p બાય q ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકાતી નથી. એન્ડ ધ લાસ્ટ વન હું કહી દઉં તમને, r એટલે કે રિયલ નંબર્સ. બાલાજી નહીં, રિયલ નંબર્સ, જેને આપણે કહી દઈશું વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે હું તમને કહી દઉં ડાયરેક્ટલી, તમારી બોલો નંબર લાઈન સંખ્યા રેખા કહી દેવાય, જેમાં બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવી ગઈ. હા કે ના? આ થઈ ગઈ તમારી સંખ્યા રેખા, જેમાં બધા જ આવી ગયા પોઈન્ટ્સ. ઓકે, 0 0.1 2.2 કોઈ પણ લઈ શકો છો. તેને કહી દઈશું આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો આ હતો તમારો ગણ વિશેનો થોડો ઘણો પ્રાથમિક ખ્યાલ. ગણિતના કેટલાક ગણ જે છે એ રિપ્રેઝન્ટ કર્યા, ડેલી લાઈફમાં વપરાતા ગણ એ તમને રિપ્રેઝન્ટ કર્યા, રાઈટ? તો હવે આપણે ગણને કઈ રીતે રિપ્રેઝન્ટ કરીશું, એનો ઘટક શું, એ હવે જોવા જઈ રહ્યા છે, રાઈટ? સાથે સાથે સ્ટુડન્ટ્સ આને નોટ ડાઉન કરતા જ જોજો તમારી નોટબુકમાં. ઓકે, ગણિતના કેટલાક ગણ. ઓકે, ચાલો એના પછી ઘટક છે કે નહીં? બરાબર. એક હવે હું એક્ઝામ્પલ આપું. અંગ્રેજી મૂળાક્ષર
મૂળાક્ષરોમાં આવતા બધા સ્વરોનો સમૂહ અથવા તો બધા સ્વરોનો ગણ. ચાલો, અંગ્રેજી મૂળાક્ષરોમાં આવતા બધા જ સ્વરોનો ગણ એ છે તમારો સેટ એ. ચાલો બોલતા જતો તો સ્વરો કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એ, ઈ, આઈ, ઓ, યુ આ શું છે? તો ગણ એના ઘટકો છે, બરાબર છે. ગણ એના સભ્ય છે, ગણ એની વસ્તુઓ છે, રાઈટ. તો અહીં ગણના ઘટકો, સભ્યો, વસ્તુ ત્રણેય સમાન છે, રાઈટ. બીજી એક વસ્તુ એ શું છે? યસ એનો ઘટક, ઈ એનો ઘટક, એટલે બધા જ શું છે? એના ઘટક છે. અને જો ઘટક હોય તો આપણે લખી શકીએ છીએ કે ઈ એ એ માં આવેલો છે. ઈ એ એ માં આવેલો છે, ધેટ મીન્સ ઈ બિલોંગ્સ ટુ એ. શું કહીશું આપણે એને? ઈ બિલોંગ્સ ટુ એ, રાઈટ. તો કે આપણે એને આવી રીતે વાંચીશું ઈ બિલોંગ્સ ટુ એ. અને આ જે સિમ્બોલ જે છે સ્ટુડન્ટ્સ આને કહેવાય છે એપ્સિલોન, રાઈટ. ગ્રીક વર્ડ છે એપ્સિલોન, એટલે કે એને કહીશું આપણે ઈ બિલોંગ્સ ટુ એ. શું રીડ કરીશું સ્ટુડન્ટ્સ? ઈ બિલોંગ્સ ટુ એ, રાઈટ. ઈ એ એ નો ઘટક છે. ચલો એવી જ રીતે આઈ માટે વાત કરવી હોય તો શું કહી દઈશું? યસ બિલોંગ્સ ટુ. આઈ શું છે? તો કે એનો ઘટક છે. સપોઝ કે મારે વાત કરવી છે બી માટે. બી શું છે સ્ટુડન્ટ્સ? બોલો એનો ઘટક છે? ના. તો કે બી જે છે એનો ઘટક નથી, એટલે કે બી ડઝ નોટ બિલોંગ્સ ટુ, does not belong to A. Right. બોલો ક્લિયર થાય છે? તો અહીંયા આગળ B does not belong to A. Here E belongs to A. I belongs to A. તો belongs to વચ્ચે તમને ખબર પડી રહી છે? જો સભ્ય હોય અને ગણ હોય તો સભ્ય હોય તો belongs to. સભ્ય હોય તો belongs to. સભ્ય હોય તો belongs to. બરાબર? સભ્ય ના હોય તો does not belongs to. ક્લિયર છે? બીજી વસ્તુ કહી દો. ગણ જે છે ને રિપ્રેઝન્ટ કરવા માટે કેપિટલ લેટર્સ નો યુઝ થાય છે. કેપિટલ લેટર્સ એટલે કે A B C P Q R, તમને જે ગમે એ વાપરો, પણ કેપિટલ લેટર્સ, મોટી એબીસી. અને એના ઘટકોને દર્શાવવા માટે સ્મોલ લેટર્સ નો યુઝ થાય છે. સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ p, સ્મોલ q, સ્મોલ r વગેરેનો યુઝ થાય છે. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો, અહીંયા આગળ એ ના બધા જ ઘટકો મેં લખી નાખ્યા છે. ઘટકો, સભ્યકો, એનો વ્યક્તિકો, સભ્યકો, વસ્તુકો બધું જ ચાલે. બીજી વસ્તુ એ માં આવેલો છે, ઈ એ માં આવેલો છે, belongs to નથી આવેલો, does not belongs to, right. ગણને દર્શાવવા માટે કેપિટલ લેટર્સ અને ઘટકને દર્શાવવા માટે સ્મોલ લેટર્સ. બોલો રાઈટ? ઓકે. તો હવે હું તમને ગણને દર્શાવવા માટેની એક્ઝેક્ટલી બે મેથડ બતાવી રહી છું. પહેલી યાદીની રીત અને બીજી આવે છે ગુણધર્મની રીત. ઓકે. તો ફર્સ્ટ આપણે જોવા જઈશું અહીંયા આગળ યાદીની રીત. ગણને દર્શાવવા માટેની રીતો. પહેલું યાદીની રીત. હવે યાદીની રીત તમને શું કહેવા માંગે છે તો એ ખાસ જોજો. ગણના ઘટકોની યાદી બનાવાય છે. બીજી વસ્તુ
ઘટકોની વચ્ચે અલ્પ વિરામ મૂકીને ધનુષ કૌંસમાં અલગ પાડવામાં આવે છે. જો ખાસ ઘટકોની વચ્ચે શું મૂકવાનું છે? અલ્પવિરામ. રાઈટ, મેં હમણાં જે પ્રમાણે મૂક્યું હતું. ધનુષ કૌંસ એટલે આપણી લેંગ્વેજમાં યસ કર્લી બ્રેકેટ, છગડીયો કૌંસ, જે કહેવું હોય, પણ ઘટકોની વચ્ચે અલ્પવિરામ મૂકીને ધનુષ કૌંસમાં અલગ પાડવામાં આવે છે. રાઈટ, કોને? તો કે ઘટકોને. એમાં ઘટકોની યાદી બનાવાય છે. સપોઝ કે હું એમાં કહી દઉં છું, તમારી પાસે એક ગણ a બરાબર 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. શું કીધું છે? 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ચાલો, તો મને કહેતા જાઓ, હું a બરાબર શું લખું અહીંયા આગળ? એક્ઝેક્ટલી 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક એટલે ક્યાંથી સ્ટાર્ટ થશે? 1 થી. અયુગ્મ એટલે કઈ કઈ લેવાની? કે જે 2 વડે ભાગી ન શકાય, એટલે કે 1, 3, 5, 7, 9. આ બધી કેવી થઈ ગઈ સ્ટુડન્ટ્સ? પ્રાકૃતિક સંખ્યાઓ, અને પણ કેવી? 10 થી નાની. જો આગળ જવાશે ખરું? ના. તો આ શું થઈ ગયું? એક્ઝેક્ટલી કઈ રીત? યાદીની રીત, કે જેમાં ઘટકોને ધનુષ કૌંસમાં અલ્પવિરામ વડે, કોમા વડે અલગ પાડવામાં આવે છે. બોલો, ડેફિનેશન ક્લિયર થઈ હવે? શેની? તો કે યાદીની રીત. તો યાદીની રીતમાં ઘટકોને કોમા વડે અલગ પાડવામાં આવે છે અને ધનુષ કૌંસમાં દર્શાવાય છે. બીજી એક વસ્તુ, અહીં ક્રમ મહત્વનો નથી. ક્રમ મહત્વનો નથી એટલે કે મને ઈચ્છા થાય તો 10 થી નાની કીધી છે ને, તો 9 થી સ્ટાર્ટ કરું. 9, 7, 5, 3, 1. બોલો, ચાલશે? હા કે ના? ડઝન્ટ મેટર યાર. 1, 3, 5, 7, 9, અને અહીંયા આગળ તમે લઈ રહ્યા છો 9, 7, 5, 3, 1. તેનો ઘટકોનો ક્રમ ચેન્જ કરી શકો છો. આપણી પાસે શું છે કે ઘટકોની વચ્ચે કોમા મૂકો, ધનુષ કૌંસમાં દર્શાવો, બાકી જે કરો એ બધું જ ચાલે. બરાબર છે? તો તમે અહીં આગળ જોઈ શકો છો 9, 7, 5, 3, 1. બંને શું છે? સેમ જ છે. ઓકે, એટલે કે અહીં આગળ ક્રમ જે છે એ તમારો મહત્વનો નથી. બરાબર છે? શું મહત્વનો નથી? ક્રમ મહત્વનો નથી. એક બીજી વસ્તુ કહું, ખાસ ધ્યાનમાં રાખજો. એ પહેલા એક એક્ઝામ્પલ આપી દઉં. મેથેમેટિક્સ શબ્દમાં આવતા મૂળાક્ષરોનો ગણ. ચાલો, મેથેમેટિક્સ શબ્દમાં આવતા મૂળાક્ષરોનો જો મારે ગણ જોઈતો હોય તો હું શું કરીશ? ફટાફટ લખતા જાઓ. M, પછી શું આવશે? A, પછી T, પછી H, E. ફરી એમ લેવાશે? ના, એકવાર તો એમ આવી ગયો છે. કેટલી વાર લેવાના? ધેટ મીન્સ અહીંયા આગળ ઘટકોનું પુનરાવર્તન કરી શકાય નહીં. શું નહીં થાય? ઘટકોનું પુનરાવર્તન કરી શકાશે નહીં. બરાબર છે? એટલે કે M, A, T, H, E. પછી M ના આવી ગયો છે, A આવી ગયો છે, T આવી ગયો છે, એના પછી શું આવી ગયું? I, C, S. આ શું થઈ ગયું? એક્ઝેક્ટલી મેથેમેટિક્સ શબ્દમાં આવતા મૂળાક્ષરોનો ગણ, પણ એમાં M, A, T, H, E, I, C, S. જે પણ ઓલરેડી આવી ગયા છે એને આપણે ઇન્વોલ્વ કરવાના નહીં. સપોઝ કે કોઈને એવી ઈચ્છા થાય કે S થી ચાલુ કરવું છે, કરી શકો છો. બરાબર છે? તો यहाँ पे S, C, I, T, A, M. ઓકે, પછી E, H. આગળ જવાશે? નહીં જવાય. કેમ? તો ઓલરેડી આવી ગયા છે T, A, M. એટલે આપણે ગમે ત્યાંથી લખી શકીએ છીએ, પણ ઘટકોનું પુનરાવર્તન અલાવ નથી. પછી એક બીજી વસ્તુ, એમાં ક્રમ પણ મહત્વનો નથી. આ બંને વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ઘટકોની વચ્ચે અલ્પવિરામ મૂકો, ધનુષ કૌંસમાં દર્શાવો. બીજી વસ્તુ, એમાં ક્રમ મહત્વનો નથી, પુનરાવર્તન કરી શકાય નહીં. તો આ છે તમારી યાદીની રીત. બોલો, ક્લિયર? તો બહુ સરસ રીતે લખી નાખો. અને એના પછી હું બીજી રીત તમને બતાવવા જઈ રહી છું, જેને કહેવાય છે ગુણધર્મની રીત. બોલો, ક્લિયર? તો અહીંયા આગળ યાદીની રીત તમને બધાને ક્લિયર થઈ જ ગઈ હશે.
પછી હું તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપીશ કે જેને યાદીની રીતમાંથી ગુણધર્મની રીતમાં અને ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં કન્વર્ટ કરી શકાય છે. ઓકે, ચાલો લખી નાખજો વિડીયો પોઝ કરીને સરસ રીતે. ઓકે, સેકન્ડ નંબર. સેકન્ડ, ગુણધર્મની રીત. ઓકે, એક બીજી વસ્તુ યાદ રાખજો કે યાદીની રીતને ઇંગ્લિશમાં કહેવાય છે લિસ્ટિંગ મેથડ અથવા તો રોસ્ટર ફોર્મ. કયું ફોર્મ કહીશું? લિસ્ટિંગ મેથડ અથવા તો રોસ્ટર ફોર્મ. તાને કહેવાય છે તમારે યાદીની રીત. અને ગુણધર્મની રીત એટલે કે સેટ બિલ્ડર ફોર્મ. સેટ બિલ્ડર ફોર્મ. બોલો ક્લિયર? ચાલો, ગુણધર્મની રીતમાં આપણે આગળ વધીએ. કઈ રીતે રિપ્રેઝન્ટ કરવાનું છે ગુણધર્મની રીત? આ રીતમાં ગણના પ્રત્યેક ઘટક એક સમાન લાક્ષણિક ગુણધર્મ ધરાવે છે. કે જે બહાર આવેલો કોઈ પણ ઘટક એ ગુણધર્મ ધરાવે નહીં. ચાલો ખાસ જુઓ, આ રીતમાં ગણના પ્રત્યેક ઘટક એક સમાન લાક્ષણિક ગુણધર્મ ધરાવે છે. એક જ સરખો લાક્ષણિક ગુણધર્મ, જે બહારનો કોઈ પણ ઘટક એક ગુણધર્મ ધરાવી શકે નહીં. એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ આપતા પહેલા કહી દઉં કે ગુણધર્મની રીતમાં જ તમારે કઈ રીતે લખવાનું? x such that. કઈ રીતે લખશો? x such that, જેને કહેવાય છે જ્યાં, અથવા તો ઇંગ્લિશમાં કહીશું such that. બોલો શું બોલવાની ઈચ્છા છે? ખાસ ધ્યાન રાખજો. x such that x a x square minus 4 is equals to 0 નો અવયવ છે અથવા તો ઉકેલ છે. ઓકે, તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કઈ રીતે લખાશે. પહેલા તો કોઈ પણ લેટર લઈ લો, x y z p q r. x જ્યાં x, કઈ રીતે લખશો? x જ્યાં x a x square minus 4 equals to 0 નો ઉકેલ છે. જ્યાં કહેવું હોય તો જ્યાં અને such that કહેવું હોય તો such that. x such that x a x square minus 4 equals to 0 નો ઉકેલ છે. હવે આમાં તમને શું કહે છે કે x તમારે એવા જ લેવાના લાક્ષણિક ગુણધર્મ છે. રાઈટ? x તમે એવા જ લઈ શકો છો કે જે આનો ઉકેલ દર્શાવતો હોય, અને બહારનો જે છે કોઈ પણ ઘટક આ ગુણધર્મ ધરાવશે નહીં. ઓકે, ચાલો હું આનું સપોઝ કે મેં આને ગુણધર્મની રીતે લખેલું છે. તમને એવી ઈચ્છા થાય કે મારે આને યાદીની રીતે પણ લખવું છે, યાદીની રીતે, તો શું આવશે આન્સર? કોઈને ખ્યાલ છે? કોઈ કહેશે મને x square minus 4 equals to 0? કેટલા ભાગલા પડશે? જુઓ તો અહીંયા આગળ ભાગલા પાડો ને રાજ કરો. કયા કયા ભાગલા પડશે? a square minus b square. કયા કયા? તો કે a minus b, a plus b. ઓકે, તો x બરાબર 2 और x બરાબર -2. ઓકે, a square minus b square, a minus b, a plus b, એટલે x બરાબર 2 આવી ગયા અને x બરાબર -2 આવી ગયા. તો અહીંયા આગળ આરામથી યાદીની રીતે કોઈ એવું કે લખો આને, તો યાદીની રીતે બોલો કઈ આવી ગઈ છે? 2 અને -2. બોલો ક્લિયર? તો અહીંયા આગળ આન્સર આવશે તમારો
2 અને -2. ઓકે, બીજો એક ગુણધર્મની રીતનો એક એક્ઝામ્પલ આપી દઉં. બીજો એક્ઝામ્પલ ધ્યાન રાખજો બધા જ. x such that અથવા તો x જ્યાં x એ સ્કૂલ શબ્દનો મૂળાક્ષર છે. જે પણ લખો એ પણ આગળ શું આવવું જોઈએ? x such that x a. શું આવવું જોઈએ? x such that x. ઓકે, સ્કૂલ શબ્દનો મૂળાક્ષર. ચાલો યાદીની રીતે બોલતા જજો. હવે સ્કૂલ શબ્દના મૂળાક્ષરમાં શું આવી જશે? યસ, s c h o l. રાઈટ. ઓ વિઝ્યુઅલ થશે ખરા રિપીટ? તો કે ના, નહીં થાય. બરાબર છે, જેમ કે આપણે યાદીની રીતમાં જોઈ ગયા છે. ઓકે, તો હું માનું છું ત્યાં સુધી તમને તો ગણ બુક પરફેક્ટ ક્લિયર થઈ ગયો છે. એને દર્શાવવા માટેની બે રીત ક્લિયર થઈ ગઈ છે, પહેલી યાદીની, બીજી ગુણધર્મની. તો હું થોડા ઘણા એક્ઝામ્પલ લઈ લઉં યાદીની રીત અને ગુણધર્મની રીત. તમારે એને કન્વર્ટ કરતા જવાનું છે યાદીને ગુણધર્મમાં અને ગુણધર્મને યાદીની રીતમાં. ઓકે, સાથે સાથે નોટ ડાઉન કરતા જજો. ચાર પાંચ એક્ઝામ્પલ આપું છું જેને તમારે કન્વર્ટ કરવાના છે. બરાબર છે. પહેલું, એક 8 27 64 અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ પહેલી રીત કે જેમાં મેં એને યાદીની રીતે રિપ્રેઝન્ટ કરેલું છે. તમારે એને લખવાનું છે ગુણધર્મની રીતે. ઓકે, ફાસ્ટ વિચારતા જજો. ત્યાં સુધી હું એક બીજા 2-3 એક્ઝામ્પલ આપી દઉં. ચાલો બોલતા જજો. હા, અહીંયા આગળ 1 8 27 64 અપ ટુ ઇન્ફાઇનાઇટ. શું લાગી રહ્યું છે? યાદીની રીતે લખેલું છે, તમારે એને ગુણધર્મની રીતે લખવાનું છે. શું કરીશું? બીજો એક્ઝામ્પલ જુઓ. 2 4 8 16 32. 2 નો ઘડિયો છે, એકવાર જુઓ તો. 2 1 2 2 2 4 2 3 6 સેજ પણ નહીં. INDA ગુણધર્મની રીતે લખો. શું છે? કોના મૂળાક્ષર છે? યસ, ઇન્ડિયા. રાઈટ. પેલી બાજુ x such that x square minus 3x plus 2 is equals to 0 નો અવયવ છે. કઈ રીતે લખીશું? તો ધ્યાનમાં રાખો સ્ટુડન્ટ્સ. તો પહેલા તો મને વાત કરું. 1 8 27. 27 એટલે મને ખ્યાલ છે 3 નો ઘન. 64 એટલે 4 નો ઘન. 8 એટલે 2 નો ઘન. તો યસ, આ બધા તમને મળી ગયા છે ઘન ઘન ઘન. રાઈટ. x such that શું છે અહીંયા આગળ? યસ, x એ પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન છે. રાઈટ. મેં આને કઈ રીતે લખ્યું સ્ટુડન્ટ? શબ્દમાં. પણ જો કદાચ તમને એવું થાય કે મારે મેથેમેટિક્સ જ ભણવું છું, તો પછી મારે મેથેમેટિક્સની લેંગ્વેજમાં જ લખવું છે એવી ઈચ્છા થઈ ગઈ, તો શું કરશો? વિચારજો અહીંયા આગળ ખાસ. તારે આવી રીતે લખાશે x such that x બરાબર
કોનો ઘન છે? કોઈ એક સંખ્યાનો. 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન એટલે કે n ક્યુબ. બોલો આવું લખી શકાય? હા કે ના? તો કે x બરાબર n ક્યુબ. બરાબર છે? કે જ્યાં હવે છે ને એનું છે ને તમારે કોઈ પણ નવું વ્યક્તિ આવ્યું ઘરમાં તો એનું ઇન્ટ્રોડક્શન આપવું જ રહ્યું. તો અહીંયા આગળ n નવો આવ્યો તો એનું ઇન્ટ્રોડક્શન આપી દો. n ક્યાં બિલોંગ કરે છે? n માં. બોલો રાઈટ. તો કે x બરાબર n ક્યુબ કે જ્યાં n તમારો n માં બિલોંગ કરે છે તો 1 ક્યુબ, 2 ક્યુબ, 3 ક્યુબ, 4 ક્યુબ આ બધું શું થઈ ગયું છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન છે. કઈ મેથડ ગમે? પહેલી કે બીજી? જે ગમે. ઓકે. 2 2 દુ 4 2 તરી 6 ના સચ પણ નહીં. ફરી એકવાર તો શું છે? 2 2 નો વર્ગ 2 નો ઘન 2 ની 4 ઘાત 2 ની 5 ઘાત. રાઈટ. તો બોલો હવે આને આવડે તમને લખતા? હા, બહુ સરસ રીતે. ગણિતની લેંગ્વેજમાં x જ્યાં x બરાબર 2 રેસ ટુ બોલો શું આવી ગયું? n. ઇન્ટ્રોડક્શન આપો n વિશે. ચાલો n બિલોંગ્સ ટુ n. કેમ n બિલોંગ્સ ટુ n આવી જશે? યસ, 1 થી ચાલુ થાય છે, ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. ઓકે, સેમ ટુ સેમ 1 થી ચાલુ થાય છે, ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. બોલો બહુ જ ઈઝી છે. ચાલો હવે જોઈએ ઇન્ડિયા. x such that x a. ઇન્ડિયા શબ્દના મૂળાક્ષરોનો ગણ છે. બોલો ચાલે આવું કે ના ચાલે? દોડશે? બીજું x such that x a. મને આવી ઈચ્છા થઈ હો. બીજા કોઈક બાજુવાળાને એવી ઈચ્છા થઈ કે INDIAN શબ્દના મૂળાક્ષરો ગણ છે. બોલો ચાલશે? આ ખોટું છે કે સાચું છે? સાચું બોલજો. ઇન્ડિયન IND I આવી ગયો, A N આવી ગયો. ઓકે, ચાલે કે ના ચાલે? ઇન્ડિયન શબ્દના મૂળાક્ષરોનો ગણ છે. બહુ જ સરસ છે. એટલે કે બંને છે. કોક ત્રીજું હજુ એવું મળ્યું નવું. એવું કહે છે કે x such that x a ND શબ્દના એ જે હોય જેનું નામ હોય મૂળાક્ષરોનો ગણ છે. ચાલે કે ના ચાલે? AND. ઓકે, અહીંયા આગળ ક્રમ મહત્વનો નથી, પુનરાવર્તન થતું નથી. તો ઇન્ડિયા પણ ચાલે, ઇન્ડિયન પણ ચાલે અને એનડી પણ ચાલે. ત્રણે ત્રણ તમારા ચાલે એ માટે ત્રણે ત્રણ રીતે આપણે લખી શકીએ છીએ. બોલો રાઈટ. એટલે કે જેને જે ઈચ્છા હોય એ અહીંયા આગળ લખો. ચોથું અને લાસ્ટ નંબરનું x such that x a કઈ રીતે આપ્યું છે? યસ, ગુણધર્મની રીતે. કઈ રીતે લખવાની ઈચ્છા છે? યાદીની રીતે. બહુ જ સરસ. x² - 3x + 2 = 0. ભાગલા પાડો, જવાબ લાવો. બે ના એવા ભાગ પાડો કે જવાબ આવે 3. કયા કયા ભાગ પડશે? 2 એકા 2. મોટાની નિશાની માઈનસ, બીજો માઈનસ કે -2 - 1 ત્રણ જ -3 થશે. બંનેનો સરવાળો તો જ -3 થશે. બંનેનો ગુણાકાર 2 થઈ ગયો. રાઈટ? અહીંયા આગળ બંનેનો ગુણાકાર 2, બંનેનો સરવાળો -3. તો હવે હું એવું કહી શકું છું કે આના બે ભાગ x - 2 x - 1 = 0. માટે x બરાબર 2 આવી ગયા અને x બરાબર 1 આવી ગયા. તો આન્સર આવી ગયો યાદીની રીતે રિપ્રેઝન્ટ કરવાનો. બોલો કયો? 1 અને 2. બોલો શું આવી ગયું? 1 અને 2. બોલો ક્લિયર છે? તો આજે મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા યાદીના, ગુણધર્મમાં, ગુણધર્મને યાદીમાં. ઓકે, તો આજે આપણે પહેલું ડેફિનેશન જોઈ ગણની. સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. ઉત્તમ, પ્રતિભાશાળી, બરાબર, બેસ્ટ, પ્રતિભાશાળી, પછી કોઈ પ્રખ્યાત, ખ્યાતનામ, આવા બધા વર્ડ્સનો યુઝ થયો હોય તો ગણ કહેવાશે નહીં. બરાબર. ગણના ઘટકોને આપણે સભ્ય પણ કહેવાય છે. બરાબર છે? વસ્તુઓ પણ કહેવાય છે. ગણને કેપિટલ લેટર્સથી રિપ્રેઝન્ટ થાય છે. ગણના ઘટકોને સ્મોલ લેટર્સથી રિપ્રેઝન્ટ થાય છે. ઓકે, એના પછી ગણને દર્શાવવા માટેની બે રીતો. પહેલી યાદીની, બીજી ગુણધર્મની. યાદીની રીતમાં ઘટકોને કોમા વડે અલગ કાઢવામાં આવે અને ધનુષ કૌંસમાં દર્શાવવામાં આવે છે. તેમાં ક્રમ મહત્વ નથી, ઘટકોનું પુનરાવર્તન પણ થતું નથી. બીજું, ગુણધર્મની રીત ઉપર જઈએ. તમામ ઘટક જે છે એક લાક્ષણિક ગુણધર્મ ધરાવે, એક જ લાક્ષણિક, જે બહારનો કોઈ પણ ઘટક ધરાવે નહીં, જેને x જ્યાં આ રીતે રિપ્રેઝન્ટ થાય છે. બોલો ક્લિયર છે કે કોઈ પણ ડાઉટ છે?
ચેપ્ટર બહુ જ ઇઝી છે, આરામથી કરી શકો છો, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ સેશનમાં કાલે જોઈશું, ઓકે, અને એનું રિવિઝન કરીને જ આવશું. ઓકે, થેન્ક યુ.